હલો ફ્રેન્ડ્સ, આપ જોઈ રહ્યા છો નિર્મલા ટ્રાવેલ વ્લોગ. અને આ વ્લોગમાં હું આજે તમને બતાવી રહી છું કે મારે સંતરામ મંદિર, મારું નડિયાદ, મારા સંતરામ મંદિરમાં કેટલી ભીડ છે. અને આજે શું છે તો ભીડ છે આખા ગુજરાતને, આખા ભારત વર્ષને, આખા ઇન્ડિયાને હું બતાવવા માગું છું કે નડિયાદમાં કેટલી ભીડ છે. તો ચલો જાણીએ આગળ. હવે અમે સ્ટાર્ટિંગ અહીંથી જ કરીએ છીએ કે જો ફૂલવાળા બેન બેઠા છે અને મંદિરના એકદમ અમે દ્વાર પર છીએ. અને એ દ્વાર પર ફૂલ બધા લઈને હવે અંદર જશે. મંદિરમાં એન્ટરની જગ્યાએ હું તમને બતાવી રહી છું. અને આ બોર છે, તો આજે આ મંદિરમાં બોર ઉછારવામાં આવે છે. જેનું બાળક બોલતું ના હોય, જેનું બાળક બહુ બોબડું બોલતું હોય, એની માટે અહીંયા આગળ બધા લોકોની શ્રદ્ધા એવી છે કે બોર ઉછારવામાં આવે તો બાળક બોલે છે. અને ખરેખર એવું થાય છે કે આ મંદિરમાં બોર ઉછારે છે અને એમની માનતા પૂરી થાય છે. તો આજે આપણે દેખો આ દ્વાર આવી ગયા છે, સંતરામ મંદિરનો દ્વાર આવ્યો છે, પણ કેટલી ભીડ છે. હવે આ ભીડ જોઈને તો તમને એમ થશે કે અહીંયા મેળા જેવો માહોલ છે. અને આ તમને લાગે છે કે મેળો બી છે? હા, મેળો જેવું જ છે. બાળકોને મજા બી પડશે. અને અહીંયા આગળ જો આ મેં હાથેથી અંદર જવામાં બહુ ભીડ છે તો મેં પ્રસાદ લીધો. તે બેને મને પ્રસાદ આપ્યો. તો અહીંયા આગળ બોર ઉછારવામાં આવશે. અંદર જઈશું એટલે બોર ઉછારવામાં આવે છે. અને પછી લોકો એને લઈને નીચે પડેલા બી લઈને અને એ લોકો બહુ પ્રેમથી, શ્રદ્ધાથી ખાય છે, પ્રસાદના રૂપે ખાય છે. તો આજ આપ જોઈ રહ્યા છો સંતરામ મંદિર. આ સંતરામ મંદિર નડિયાદના ખેડા જિલ્લા અને ગુજરાતમાં આવેલું છે. હવે આપણે ચલો આગળ. અમે દ્વારમાં પહોંચી ગયા છીએ, પણ ભીડ બહુ છે. એન્ટરમાં છીએ, બહુ ભીડ છે. તો આપણે જોઈ શકો છો. અંદર જવાની જગ્યા પણ નથી. કેવી રીતે જઈએ? વેટિંગમાં છીએ. વેટિંગ સવારથી અને સાંજ સુધી આવીને આવી ભીડ રહેશે તો પછી વેઇટ કરવાનો બી કોઈ મતલબ નથી. એટલે મેં કીધું ચલો જવા તો, જેમ થાય જેવી રીતે હલશે થોડો વિડીયો મારો. તો ફ્રેન્ડ હલશે થોડો, કારણ કે નો ડાઉટ, કારણ કે બધા ધક્કમધક્કી બહુ કરી રહ્યા છે તો મારો મોબાઈલ હલી જાય છે. એટલે કદાચ ક્લિયર ના બી આવે તો માફ કરજો. પણ મારો વિડીયો સોરી, તમે આખો જોજો, કારણ કે તમને સંતરામ મંદિર પ્રત્યે જે શ્રદ્ધા છે એ તમને ખબર પડશે કે અહીંના અમારા નડિયાદના આજુબાજુના ગામના લોકો, નડિયાદના, ખેડા જિલ્લાના, અમદાવાદ, વડોદરાથી લોકો અહીંયા બોર ઉછારવા માટે આવે છે. અને આ સંતરામ મહારાજની કૃપા છે કે અહીંયા આગળ બાળક બોલતું થાય છે. એટલે લોકો પોતાની માન્યતા પૂરી કરવા આવે છે. અહીંયા આવીને માનતા લે છે અને પછી અહીંયા આવીને પૂરી કરે છે. જો શ્રી નારાયણ દ્વાર છે. હવે અમે ધીમે ધીમે અંદર જઈ રહ્યા છે. વેઇટ કરીએ આપણે. અને આપણે જોઈએ છે એ વ્યવસ્થા બહુ સરસ છે. હા, અહીંયા કોઈને કોઈ ધક્કમધક્કી કશું એવું નથી. એટલે કે કોઈ ખોટી રીતે નહીં પજવે તમને. આમ આરામથી તમે, ધક્કો તો વાગશે કારણ કે નો ડાઉટ પબ્લિક બહુ છે. પણ આ જો લોકો બોર ઉપરથી નાખે છે. જો આ બોર ઉછેરી રહ્યા છે. જો મને બી આપજો થોડા ભાઈ. તેમણે નાખ્યા તમારા પર. જો બોરવાળા બોર વેચી રહ્યા છે. તો આ બહારનું દ્રશ્ય હતું. હવે આપણે અત્યારે અંદર ફરતા હતા. બહાર કેટલી ભીડ છે જુઓ તો ખરી. જો આ મંદિર છે. મંદિરમાં જો જે બોર હોય છે બધા ઉછેરવામાં આવેલા છે એ બોર અહીંયા બધા એ છે. એરેન્જમેન્ટ બહુ સારું છે અહીંયા આગળ. બહુ સરસ છે એરેન્જમેન્ટ અહીંયાનું.
વિડીયો આગો પાછો થઈ ગયો હશે પણ જોજો ખરો તમે, કારણ કે સેટિંગ કરવામાં થોડું મને અત્યારે થોડું એ થઈ રહ્યું હતું, કારણ કે બહુ ભીડ હતી એટલા માટે. પછી જેમ ફાવે એમ, જો આ ભાઈ છે ને મોરું છે તો મેં એમને કહ્યું તું મને બી આપો. મેં ખોરો બી એ કર્યો દુપટ્ટાથી, પણ ના, મને મારા હાથમાં એકે બોર ના આવ્યો. પછી છેલ્લે મારે નીચેથી વીણી લેવું પડે. જો હા ફ્રેન્ડ્સ, આપ જોઈ રહ્યા છો સંતરામ મંદિર. તો પ્લીઝ મારા વિડીયોને આપ સૌ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો તમને મારો વિડીયો. પણ કદાચ એવું હશે કે બહુ હલી ગયો છે ધક્કમધક્કીમાં, તો પ્લીઝ તમે આખો જોજો, તમને બહુ મજા પડશે. અને જોવા બદલ આભાર. હવે તમે આ મારો વિડીયો જોતા રહો, એન્જોય કરો, અને નેક્સ્ટમાં તમે એ કરજો, લાઈક કરજો.